પહેલાં તો કોણ દવા બંધ ના કરી શકે હું કહું. ટાઈપ 1 ડાયાબિટીસ હોય, ટાઈપ 2 વાળા જેને ક્રોનિક ડાયાબિટીસ છે, 20-25 વર્ષથી વધારે છે, કોઈ કોમ્પ્લિકેશન થઈ ગયું છે, લાઈક આંખનો પડદો ડેમેજ થઈ ગયો, કિડની ડેમેજ થઈ ગઈ છે, પગની નસો કમજોર થઈ ગઈ છે, અથવા હાર્ટનું કોઈ ઓપરેશન કરાવ્યું છે, એન્જિયોપ્લાસ્ટી બાયપાસ કરાવી છે, આવા દર્દીઓએ દવા બંધ ના કરવી જોઈએ. હા, એમને આપણે લાઇફસ્ટાઈલ આપણે આપીશું તો દવાના ડોઝ આપણે ચોક્કસ ઓછા કરી શકીએ, પણ દવા બંધ કરવાની એડવાઇસ નથી આપતો. કયા પેશન્ટને રિવર્સ થઈ શકે તો આ કેટેગરી આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બ્લાઇન્ડલી કોઈ એવા એમાં ફસાઈને કે આપણે આ દવા બંધ કરી દઈએ, પાવડર ચૂરણ આ તે, પછી પાછળથી કોમ્પ્લિકેશન થતા હોય છે પેશન્ટને, તો એવું ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં ડાયાબિટીસ ડિટેક્ટ થયું હોય, વજન વધારે હોય, બીપી ડિટેક્ટ થયું હોય, અથવા તો ગાળો 10-15 વર્ષથી ઓછો હોય ગાળો, ડાયાબિટીસ હોય કે બીપી હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો એવામાં આપણે 100% બહુ સારું રિઝલ્ટ લઈ શકીએ છીએ, બશર્તે એમને કોઈ કોમ્પ્લિકેશન ના આવવું જોઈએ. બરાબર. ક્રોનિક પેશન્ટમાં બી આપણે લઈ શકીએ, પણ એમાં ગેરંટી નથી હોતી કે દવા બંધ જ થઈ જાય. એમાં આપણે ચોક્કસ દવાનો ડોઝ ઓછો ચોક્કસ કરી શકીએ છીએ.